નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હું આજે લઈને આવી છું મારો વિડીયો છે તે છે ટેટ ટાટની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થાય છે તેવો તાસ પાઠ અને એકમ પાઠનું હું પ્રશ્નોના જવાબ લઈને આવી છું. તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને ટેટ ટાટમાં જે પ્રશ્નોના જવાબો એકમ પાઠ અને પાઠ આયોજન વિશે દર વખતે પૂછાય જ છે, જે દરેકે દરેક વિદ્યાર્થીને ખૂબ જ ઉપયોગી થશે, તેમજ બીએડ કરતા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. તો આજે ચાલુ કરીએ છીએ આપણે આજનો વિડીયો, જે છે તાસ પાઠ અને એકમ પાઠ આયોજન. હવે એનો પહેલો પ્રશ્ન છે કે પાઠ આયોજન એટલે શું? તો મિત્રો, પાઠ આયોજન એટલે શું? તે છે શિક્ષણ કાર્યને સફળતાપૂર્વકના સંચાલન માટે સંપૂર્ણપણે વિચારેલી પૂર્વ તૈયારી એટલે પાઠ આયોજન. આપણે શિક્ષણ કાર્ય કરવા જતા હોય તો આપણી તૈયારી જ ન હોય, આપણે પહેલેથી પ્રિપેર થઈને ન ગયા હોય, તો એ પાઠ આયોજન કહેવાય નહીં. એટલે આપણે પહેલેથી પ્રિપેર થઈને જ જવાનું કે ચલો આજે મારે આ વિષયમાં, જેમ કે ભૂગોળ વિષયમાં મારે નદીઓ વિશે સમજાવવું છે, તો પહેલા શિક્ષકોએ જ પહેલા તો તમારે જ શિક્ષકે જ પહેલા તો વાંચવું પડે છે કે નદી વિશે શું છે. ભલે આપણે વાંચેલું હોય છે છતાં પણ આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ, શિક્ષક હોય એ પણ ભૂલી જાય છે. તો આપણે હંમેશા રિવિઝન કરીને જવાનું કે આપણે એકવાર વાંચી લેવાનું અને પછી સ્ટુડન્ટને ભણાવવા જવાનું, જેથી કરીને શિક્ષણ કાર્ય પણ સારું થાય અને શિક્ષણ કાર્યની જે ગુણવત્તા છે તે પણ ખૂબ જ વધતી રહે. તો એને પાઠ આયોજન કહેવાય છે કે આપણે સંપૂર્ણપણે પૂર્વ તૈયારી કરેલી જાવનું સફળતાપૂર્વક સંચાલન માટે સંપૂર્ણપણે વિચારેલી પૂર્વ તૈયારી એટલે પાઠ આયોજન. પછી છે પાઠ આયોજન કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની. હવે તમે પાઠ આયોજન કર્યું, એમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશું? તો કે પહેલા તો છે હેતુઓ, પદ્ધતિઓ, પ્રયુક્તિ, શૈક્ષણિક સાધનો અને સંદર્ભ પુસ્તકો, બાળકોની કક્ષા અને વય. તો તમારે તો પહેલા તો હેતુઓ નક્કી કરવાના છે કે તમારે કયા વિષયમાં શું ભણાવવાનું છે. પછી પદ્ધતિ, તમે કઈ પદ્ધતિથી ભણાવશો, મૌખિક પદ્ધતિ, લેખિક પદ્ધતિ, તમે કઈ પદ્ધતિથી ભણાવશો એ તમારે નક્કી કરવાનું છે. પછી શૈક્ષણિક સાધનો, જેમ કે ચોક, ડસ્ટર, જેમ કે ભૂગોળની પદ્ધતિ છે તો ભૂગોળમાં તમે નકશો લઈ જઈ શકો છો, પૃથ્વીનો ગોળો લઈ જઈ શકો છો. એવી રીતે શૈક્ષણિક સાધનોની પણ પૂર્વ તૈયારી તમારે હોવી જોઈએ. પછી છે સંદર્ભ પુસ્તકો, એના રિલેટેડ કોઈ પુસ્તક હોય તો એ પણ તમે લઈને એમાં સમજાવી શકો છો. પછી બાળકોની કક્ષા, કે બાળક છે કેવડું છે, નાનું હોય તો એ પ્રમાણે એને સમજાવવાનું હોય છે, મોટું હોય છે તો એને એ પ્રમાણે સમજાવવાનું હોય છે, એ પણ જોવાનું છે. તે આ પાઠ આયોજનના બાબતો છે તે હેતુઓ, પદ્ધતિ, શૈક્ષણિક સાધનો, સંદર્ભ પુસ્તકો, બાળકોની કક્ષા અને વય. પછી તો પ્રશ્ન છે પાઠ આયોજનના બે મહત્વ લખો, કે પાઠ આયોજનનું મહત્વ શું છે? તો તે બે મહત્વ તમારે લખવાનું છે. તો પહેલું તો છે પાઠ આયોજન શિક્ષણનું સાતત્ય જાળવે છે. પાઠ આયોજન છે એક શિક્ષણનું એક સાતત્ય જાળવી રાખે છે. પછી છે બીજું છે આયોજનના પરિણામે શિક્ષકમાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધાનો ભાવ જન્મે છે. એટલે આપણે જો પહેલી રીતે આયોજન કરીને ગયા હોય આપણે સ્ટુડન્ટ પાસે, કે જે નદીઓ વિશે મેં તમને કીધું કે આપણે કોઈ પણ ભૂગોળનો એક વિષય લઈને જવું છે કે એ પાઠ ઈ છે કે નદીઓ વિશે આવે છે, તો તમે પૂર્વ તૈયારી રૂપે ગયા હો તો તમને જે વિદ્યાર્થીઓ તમને જવાબ પૂછે પ્રશ્ન, તમે એના પણ સાચા આન્સર આપી શકો છો અને તમારામાં આત્મવિશ્વાસ પણ ખૂબ વધે છે. એટલે પાઠ આયોજનનું મહત્વ ઈ છે કે શિક્ષકમાં આત્મવિશ્વાસ વધે છે. પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણમાં પાઠ આયોજન એટલે શું? હવે ભૂગોળ શિક્ષણનું આયોજન એટલે શું? હવે ભૂગોળ શિક્ષણનું આયોજન એટલે આપેલા કાર્યના હેતુઓ, પ્રવૃત્તિઓ, સાધનો, સંદર્ભો, મૂલ્યાંકન જેવી બાબતોની પૂર્વ વિચારણા કે યોજના ઘડવી, તેને આયોજન કહેવામાં આવે છે. મેં તમને હમણાં વાત કરી કે આપણે શિક્ષક છીએ તો શિક્ષક તરીકે આપણે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓને નવી નવી પ્રવૃત્તિ શીખવવા માટે, નવું નવું જ્ઞાન મેળવવા માટે, કે જુઓ અત્યારે ગરમી વધી રહી છે, ઉનાળો છે
છતાં ગરમી વધી રહી છે, તો તેનું કારણ શું છે? તો હવે એવું આપણે સમજાવવું હોય સ્ટુડન્ટને, તો તમે કઈ રીતે સમજાવી શકો? તો એનું પહેલા તો તમારે આયોજન કરવું પડે કે પહેલાના જમાનામાં ગરમી નહોતી તો તેનું કારણ શું હતું, અને અત્યારે ગરમી આટલી બધી પડે છે તો તેના કારણો શું છે એ આપણે શોધવાના. પછી એ કઈ રીતે થયું છે બધું, તો એ આપણે શોધી અને એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે. એવી બાબતોની પૂર્વ વિચારણા કરવાની છે, યોજના કરવાની છે, એને આયોજન કહેવામાં આવે છે. પછી છે સારા પાઠ આયોજનના 2 લક્ષણો. તો સારું પાઠ આયોજન છે તે લેખિત રીતે હોવું જોઈએ. સારા પાઠ આયોજનમાં સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ સારી રીતે નોંધાયેલા હોવા જોઈએ. પછીનો પ્રશ્ન છે, કયા પાઠ આયોજનમાં મૂલ્યાંકન સ્વતંત્ર તાસ દ્વારા કરવામાં આવે છે? તો એમાં છે એકમ પાઠ. એકમ પાઠ આયોજનમાં મૂલ્યાંકન જે છે એ સ્વતંત્ર તાસ દ્વારા કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, એકમ પાઠ આયોજન એટલે શું? હવે એકમ પાઠ આયોજન એટલે માત્ર વિષય વસ્તુનો એક સમૂહ નહીં, પરંતુ વિષય વસ્તુને ખંડમાં સારી રીતે રજૂ કરવાની યોજના. હવે એકમ પાઠ એટલે શું કે એક માત્ર વિષય વસ્તુ નથી. જેમ કે આપણે એક વિષય લીધો, ગમે તે વિષય, હાલો કે ગુજરાતીમાં એક પાઠ લીધો, ગમે તે નરસિંહ મહેતાનો છે પાઠ, કોઈ પણ પાઠ લીધો, બરોબર છે. હવે એ આખી પાઠનું નહીં, આખા પાઠનું ખંડમાં, જેમ કે ખંડ એટલે તમે વર્ગમાં કેવી રીતે તમે રજૂ કરી શકશો, કેવી રીતે તમે બોલશો. જેમ કે કાવ્ય છે વૈષ્ણવજન, તો તમે ખાલી બોલી જશો વૈષ્ણવજન, તો કેવી રીતે કહીએ કે તમે ગાઈને સમજાવશો, જેથી કરીને વિદ્યાર્થીઓને વધુ યાદ રહે. તો એ એકમ પાઠનું એક આયોજન છે કે તમારે કેવી રીતે વર્ગમાં રજૂ કરવું, એને એકમ પાઠનું આયોજન કહેવામાં આવે છે. પછી છે 48મો પ્રશ્ન, એકમ પાઠ આયોજનના 2 ફાયદાઓ જણાવો. હવે એકમ પાઠ આયોજનના 2 ફાયદાઓ ક્યાં છે? એક તો શૈક્ષણિક પ્રક્રિયામાં સાતત્ય જળવાઈ રહે છે. પછી બીજું છે શિક્ષણ અને વિદ્યાર્થીઓનો સમય, શ્રમ અને શક્તિનો બચાવ થાય છે. હવે જો આપણે એકમ પાઠના આયોજન પૂર્વ તૈયારી રૂપે ગયા હોય, એ કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કાવ્ય છે, કોઈ પણ પાઠ છે, ગુજરાતીમાં કોઈ પણ પાઠ છે, હિન્દી વિષયમાં કોઈ પણ પાઠ છે, ભૂગોળમાં છે કોઈ પણ વિષય છે, ભૂગોળમાં એવી રીતે વિષય લીધો હોય કે તમે પહાડો વિશે, હવે પહાડોમાં તો ઘણી બધી વસ્તુઓ આવે છે. હવે ઈ તમારે વિદ્યાર્થીઓને કેવી રીતે યાદ રખાવવું, ઈ એકમ પાઠ આયોજનમાં આવે છે કે તમે એનું સમય, શક્તિ અને શ્રમ બચાવીને તમે કેવી રીતે વિદ્યાર્થીઓને યાદ રાખી શકો છો, ઈ એકમ પાઠનો એક મેઇન ફાયદો છે. પછી છે છૂટા પાઠ આયોજનમાં સમય મર્યાદા કેટલી હોય છે? તો છૂટા પાઠ આયોજનમાં સમય મર્યાદા, આ પ્રશ્ન ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો દરેક ટેટમાં મેં દીધેલી છે, ઘણી બધી એક્ઝામ એમાં પૂછાયેલો છે. તો મિત્રો આ પાઠ પણ તમે ટીક કરી લેજો. આ પ્રશ્ન છે, છૂટા પાઠ આયોજનમાં સમય મર્યાદા છે તે 35 થી 40 મિનિટની હોય છે. પછી છે એકમ પાઠ આયોજન કેટલા તાસનું હોય છે? હવે એકમ પાઠ આયોજન છે તે 3 થી 8 તાસનું હોય છે. પછીનો પ્રશ્ન છે, બીએડ કોલેજમાં પાઠ આયોજન નોંધ કઈ પદ્ધતિથી કરાવાય છે? પાઠ આયોજન છે તે હર્બટની પંચપદી પદ્ધતિથી બીએડ કોલેજોમાં પાઠ આયોજન નોંધ તૈયાર કરાવાય છે. પછીનો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગના 4 કૌશલ્યો લખો. તો માઇક્રો ટીચિંગ છે એના પણ ઘણી બધી વાર મિત્રો પ્રશ્નો પૂછાય જ છે, તો આ પણ છે તે નોંધી લેજો. તો તમારી ડાયરીમાં તમે જે પણ ક્યાં પણ નોંધો છો તેમાં તમે નોંધી લેજો કે માઇક્રો ટીચિંગના 4 કૌશલ્યો ક્યાં ક્યાં. તો પેલું છે વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, શુદ્ધ અધિકરણ કૌશલ્ય અને કાપા કાર્ય. મિત્રો આ 4 છે એ ખાસ યાદ રાખી લેજો. પછીનો પ્રશ્ન છે શિક્ષણની પદ્ધતિઓ. હવે ભૂગોળ શિક્ષણની પદ્ધતિઓ વિશે જણાવો. આપણે ભૂગોળ શિક્ષણ વિશે લીધું છે આજે, તો ભૂગોળ શિક્ષણની પદ્ધતિઓ જણાવો. તો ભૂગોળ શિક્ષણની પદ્ધતિઓ છે પ્રાદેશિક પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, નમૂના અભ્યાસ પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ છે. પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણની પદ્ધતિના પ્રકારો. જો આયા દેખાયેલું છે ભૂગોળ શિક્ષણની પદ્ધતિઓ જે છે સામાન્ય પદ્ધતિઓ અને વિશિષ્ટ પદ્ધતિઓ. સામાન્ય પદ્ધતિઓમાં શું આવે છે તો કે ખાલી શિક્ષક કેન્દ્રી પદ્ધતિ હોય છે, અને એમાં વિદ્યાર્થી કેન્દ્રી, શિક્ષક કેન્દ્રી અને શિક્ષક અને વિદ્યાર્થી સહભાગી કેન્દ્રી હોય છે. વિશિષ્ટ પદ્ધતિમાં
તો કે વિશિષ્ટ પદ્ધતિઓમાં છે વાર્તા પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, કુદરતી પ્રદેશ પદ્ધતિ અને તુલનાત્મક પદ્ધતિઓ આવે છે. એમાં વાર્તા પદ્ધતિ એટલે વાર્તા દ્વારા તમે કહી શકો. પ્રવાસ એટલે પ્રવાસમાં કોઈ પણ એક સ્થળે તમે જાઓ, મુલાકાત લ્યો, ત્યાં તમે શું જોયું છે, કુદરતી દ્રશ્યોમાં તમને શું શું નજર આવે છે, ત્યાં શું હોઈ શકે. પછી કુદરતી પ્રદેશ પદ્ધતિ, પછી તુલનાત્મક, તમે બે વસ્તુ વચ્ચે તુલના કરી શકો, તે તુલનાત્મક પદ્ધતિ છે. પછીનો પ્રશ્ન છે શિક્ષણ કેન્દ્રીના બે પદ્ધતિના નામ જણાવો. હવે શિક્ષક કેન્દ્રી જોઈએ, શિક્ષક કેન્દ્રી એમાં પેલું તો કથન પ્રવચન, બીજું છે દાર્શનિક પદ્ધતિ, ત્રીજું છે જૂથ ચર્ચા પદ્ધતિ. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી કેન્દ્રી બે પદ્ધતિઓના નામ જણાવો. તો વિદ્યાર્થી દ્વારા આપણે કઈ કઈ પદ્ધતિઓ કરાવી શકીએ? તો એ છે નાટ્યકરણ, સ્વાધ્યાય કરાવી શકીએ, અભિક્રમિત અધ્યયન કરાવી શકીએ. પછીનો પ્રશ્ન છે શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિના બે નામ જણાવો. શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો કેન્દ્રીના પદ્ધતિના નામ છે. તો કે એક તો આગમન નિગમન, પ્રશ્નોત્તરી અને પ્રાદેશિક પદ્ધતિ છે. પછીનો પ્રશ્ન છે પ્રાદેશિક પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય છે? પ્રાદેશિક પદ્ધતિને બીજા નામે કઈ? તો કે કુદરતી પ્રદેશ પદ્ધતિ તરીકે ઓળખાય છે. પછીનો પ્રશ્ન છે પ્રાદેશિક પદ્ધતિના પિતાનું નામ જણાવો. તો પ્રાદેશિક પદ્ધતિના પિતાનું નામ છે હર્બર્ટસન. આ પણ મિત્રો ક્યારેક એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે પ્રાદેશિક પદ્ધતિના પિતાનું નામ, તો કે હર્બર્ટસન છે. માત્ર ભૂગોળ વિષયમાં જ ઉપયોગી હોય તેવી કઈ પદ્ધતિ? તો કે એ છે પ્રાદેશિક પદ્ધતિ. પછીનો પ્રશ્ન છે અભ્યાસક્રમની રચનામાં ઉપયોગી પદ્ધતિનું નામ લખો. હવે અભ્યાસક્રમની એમાં રચનામાં ઉપયોગી પદ્ધતિ છે તે પ્રાદેશિક પદ્ધતિ છે, તે ઉપયોગી છે. પછીનો પ્રશ્ન છે પ્રાદેશિક પદ્ધતિ દ્વારા કેવા એકમો ભણાવી શકાય છે? પ્રાદેશિક પદ્ધતિ દ્વારા ગુજરાત, ભારત, ભારતના પાડોશી દેશો, કુદરતી પ્રદેશો જેવા એકમો પ્રાદેશિક પદ્ધતિથી ભણાવી શકાય છે. પછીનો પ્રશ્ન છે પ્રાદેશિક પદ્ધતિના બે લાભ જણાવો. તો પ્રાદેશિક પદ્ધતિનો એક લાભ છે ભૂગોળ શિક્ષણ કાર્યકરણ સંબંધી ભણાવી શકાય છે. બીજું છે અનુબંધ શક્ય હોય, જેથી માનવ જીવનના વિવિધ પાસાઓનો પણ અનુબંધ શક્ય બને છે. પછીનો પ્રશ્ન છે પ્રાદેશિક પદ્ધતિની બે મર્યાદાઓ લખો. પ્રાદેશિક પદ્ધતિની બે મર્યાદાઓમાં પહેલી મર્યાદા છે ભૂગોળ શિક્ષણના બધા એકમો આ પદ્ધતિથી ભણાવી શકાય નહીં. પછી છે 1 તાસ કરતા વધારે તાસ માંગે તેવી પદ્ધતિ છે. પછીનો પ્રશ્ન છે આગમન નિગમનમાં કયા શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે? આગમન નિગમન અભિગમમાં વિશિષ્ટ પરથી સામાન્ય શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન છે નિગમન અભિગમમાં કયા શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે? નિગમન અભિગમમાં સામાન્ય પરથી વિશિષ્ટ ના શિક્ષણનો સૂત્રનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન છે આગમન અભિગમન ના કોઈ પણ બે લક્ષણો લખો. તેમાં છે મૂર્ત પરથી અમૂર્તના શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે. તેમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય તારણો પણ કાઢવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે આગમન પદ્ધતિના લાભ લખો. હવે આગમન પદ્ધતિના લાભ છે તે છે વિદ્યાર્થીઓ સતત પ્રવૃત્તિશીલ રહે છે, વિદ્યાર્થીઓની સંશોધન વૃત્તિ વિકસે છે, વિદ્યાર્થીઓની તર્ક શક્તિ ખીલવણી થાય છે. પછીનો પ્રશ્ન છે આગમન અભિગમનની બે મર્યાદાઓ લખો. હવે શાળા શિક્ષણના ઉપલા ધોરણોમાં તેમજ કોલેજ કક્ષાએ આ પદ્ધતિ શુષ્ક અને કંટાળાજનક લાગે છે. આ પદ્ધતિમાં જ્ઞાન પ્રાપ્તિ પછી દ્રઢીકરણને અવકાશ નથી. શિક્ષક ખૂબ ઓછા ઉદાહરણો પરથી તારવણી કરે તો કદાચ અયોગ્ય માર્ગ તરફ દોરી જાય છે. પછીનો પ્રશ્ન છે નિગમન પદ્ધતિના બે લક્ષણો લખો. નિગમન પદ્ધતિના બે લક્ષણો છે સામાન્ય પરથી વિશિષ્ટ અને અમૂર્ત તરફથી મૂર્તના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણ કાર્ય થાય છે. પછીનો પ્રશ્ન છે નિગમન પદ્ધતિના બે લાભ. તો એ છે સમય શક્તિનો ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે, અભ્યાસક્રમ પૂરો કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે, નિગમન પદ્ધતિ સ્મૃતિ પર વિશેષ ભાર આપે છે, તેથી વિદ્યાર્થીઓમાં
સ્મૃતિ શક્તિ ખીલે છે. પછીનો પ્રશ્ન છે, નિગમન પદ્ધતિની કોઈ પણ બે મર્યાદાઓ લખો. તો એક મર્યાદા છે, વિદ્યાર્થીઓની સમજ શક્તિ, તર્ક, સંશોધન વૃત્તિ વિકસાવવામાં ખૂબ જ ઓછી મદદરૂપ થાય છે. પછી છે આગમન પદ્ધતિ. આગમન પદ્ધતિ એટલે શું? તો આગમન પદ્ધતિ એટલે શું? તો આગમન પદ્ધતિ એટલે જેમાં વિશિષ્ટ ઉદાહરણો અનુભવોના આધાર પરથી વિદ્યાર્થીઓને સામાન્ય નિયમ કે સિદ્ધાંતનું જ્ઞાન આપવામાં આવે તેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. નિગમન પદ્ધતિ એટલે શું? જેમાં નિયમો, સત્યો કે સિદ્ધાંતો પરથી વિદ્યાર્થીઓ વિશિષ્ટ ઉદાહરણો આપે તેને નિગમન પદ્ધતિ કહે છે. નમૂનો એટલે શું? આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. નમૂનો એટલે સમગ્ર વસ્તુનો નાનકડો ભાગ જે સમગ્ર વસ્તુનું પ્રતિનિધિત્વ કરતો હોય. દાખલા તરીકે કોઈ એક ખેતરની માટીનો નમૂનો લઈ અને તેના પરથી એવું કહેવામાં આવે કે ખેતરની જમીન છે એ કેવા પ્રકારની છે, એમાં માટી છે એ કેવા પ્રકારની છે, કાળી છે, રાતી છે, એ તમે નમૂના દ્વારા જાણી શકો છો. પછી છે નમૂના અભ્યાસ પદ્ધતિના બે લાભ મહત્વ દર્શાવો. એક છે નમૂના અભ્યાસ પદ્ધતિ દ્વારા ભૂગોળનું શિક્ષણ જે છે તે રસમય બને છે. પછી છે એક જ નમૂના પરથી વિવિધ બાબતોની માહિતી પૂરી પાડી શકાય છે. તમે એક જ નમૂનો હોય એ પરથી, જેમ કે માટીનો નમૂનો લીધો, કાળી માટી છે તો તમે એમાંથી તમે તારણ કાઢી શકો કે આ કાળી ઝાડ માટીમાં છે તે મગફળી વધુ સરસ થઈ શકે છે, પછી કપાસ વધુ સરસ થઈ શકે છે. એટલે નમૂના પદ્ધતિ દ્વારા વિવિધ બાબતોની માહિતી પૂરી પાડી શકાય છે. પછી છે નમૂનાની બે મર્યાદાઓ. હવે બધા જ એકમ છે એ બધા જ એકમના નમૂનાઓ છે જે મળવા ખૂબ મુશ્કેલ છે. ખામીયુક્ત નમૂનો હોય તો ગેરસમજ પણ ઊભી કરી શકે છે. પછી છે કોઈ પણ બે નમૂનાના ઉદાહરણો લખો. પહેલા તો જમીનનો, પછી છે ખાદ્ય પાકનો અને ત્રીજો છે ખનિજના નમૂના. આ ત્રણ નમૂનાઓ ઉદાહરણના છે. પછી છે અધ્યયન અને અધ્યાપન બંનેમાં ઉપયોગી પદ્ધતિનું નામ જણાવો. પ્રોજેક્ટ પદ્ધતિ છે જે અધ્યયન અને અધ્યાપન બંનેમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ભણાવવામાં અને ભણવામાં બંનેમાં ખૂબ જ ઉપયોગી થાય છે. પછીનો પ્રશ્ન છે, પ્રોજેક્ટ પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય છે? આ પણ પ્રશ્ન પૂછાય છે, નોંધી લેજો. પ્રોજેક્ટ પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય છે? પ્રોજેક્ટ પદ્ધતિને પ્રકલ્પ પદ્ધતિ અથવા યોજના પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે તમને એવો પ્રશ્ન પૂછી જાય કે પ્રકલ્પ પદ્ધતિ એટલે શું? હવે પ્રકલ્પ એટલે આપણે તો જોયું કે પ્રોજેક્ટ પદ્ધતિને પ્રકલ્પ પદ્ધતિ કહેવાય છે. તો આ પ્રકલ્પ પદ્ધતિ એટલે શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક નાનકડો અંશ એટલે પ્રોજેક્ટ. પ્રોજેક્ટના પદ્ધતિના લાભ લખો. હવે વિદ્યાર્થીઓ સ્વપ્રયત્ને પોતાના અનુભવો શીખી શકે છે. જીવન સ્પર્શી વાસ્તવિક જ્ઞાન પોતાની જાતે પ્રાપ્ત કરી શકે છે. પોતાની રીતે જ સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. પ્રોજેક્ટ પદ્ધતિની બે મર્યાદાઓ. પ્રોજેક્ટ પદ્ધતિમાં સમય, શક્તિ અને નાણાંનો વધુ ખર્ચ થાય છે. શાળામાં વહીવટી કાર્યમાં અનુકૂળતા ઓછી પડે છે. એટલે પ્રોજેક્ટ પદ્ધતિના માત્ર સોપાનો જણાવો. હવે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો ક્યાં છે? તો એ છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, યોગ્ય પ્રોજેક્ટની પસંદગી, પ્રોજેક્ટના હેતુઓ નક્કી કરવા, પ્રોજેક્ટનું કાર્યનું આયોજન, પછી પ્રોજેક્ટનો અમલ, પ્રોજેક્ટનો અહેવાલ અને છેલ્લે છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન. આ પ્રોજેક્ટ પદ્ધતિના માત્ર સોપાનો છે. તો મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, મારે ટેટટાટમાં આ વિડીયો છે તે ખૂબ જ તમને ઉપયોગી થશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.